નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત@7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું જેમાં રાજ્યના 116 તાલુકામાં આજે વરસાદ નોંધાયો છે। અરવલ્લીના ધનસુરામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે। રાજ્યના 116 તાલુકામાં આજે અવિરત વરસાદ નોંધાયો। ધનસુરામાં 4.37 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। વલસાડના ધરમપુરામાં 2.76 ઇંચ વરસાદ, મહીસાગરના કડાણામાં 2.68 ઇંચ વરસાદ ખાબક્યો છે। 35 તાલુકામાં 1 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે રાજ્યના 116 તાલુકામાં આજે વરસાદ નોંધાયો છે। ત્યારે અરવલ્લીના ધનસુરામાં સૌથી વધુ વરસાદ આજે નોંધાયો છે। ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક છૂટોછવાયો વરસાદ નોંધાયો છે અને ધનસુરામાં 4.37 ઇંચ વરસાદ નોંધાયો। વલસાડના ધરમપુરામાં 2.76 ઇંચ વરસાદ નોંધાયો છે। 35 તાલુકામાં 1 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે। રાજ્યના 116 તાલુકામાં આજે વરસાદ નોંધાયો છે અને આગામી 7 દિવસથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરાઈ છે। ધનસુરામાં આજે 4.37 ઇંચ વરસાદ ખાબક્યો છે। વલસાડના ધરમપુરમાં 2.76 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। દિવસ દરમિયાન ઉકળાટ બાદ વરસાદની શરૂઆત થઈ હતી અને પ્રાંતિજ તાલુકા સહિત ગામડાઓમાં પણ વરસાદ નોંધાયો છે। ભારે વરસાદને લઈને રોડ પર વરસાદી પાણી વહેતા જોવા મળ્યા હતા અને દિવસ દરમિયાન ઉકળાટ હતો ને તે બાદ વરસાદની શરૂઆત થઈ। સાબરકાંઠાના પ્રાંતિજમાં ભારે વરસાદ નોંધાયો છે અને ભારે વરસાદને પગલે અનેક રસ્તાઓમાં વરસાદી પાણી જોવા મળ્યા હતા અને પાણી નદીની જેમ વહેતા જોવા મળ્યા હતા। પ્રાંતિજ તાલુકા સહિત ગામડાઓમાં પણ વરસાદ જોવા મળ્યો છે। ત્યારે ભારે વરસાદને લઈને રોડ પર વરસાદી પાણી વહેતા થયા હતા અને વાહન ચાલકોને પણ હાલાકી પડી હતી। દિવસ દરમિયાન ઉકળાટ હતું ને તે બાદ વરસાદની શરૂઆત થઈ। તો અરવલ્લીના ધનસુરામાં પણ ભારે વરસાદ જોવા મળ્યો છે। તો આજે ધનસુરામાં ભારે વરસાદ ખાબક્યો હતો, ત્યારે અરવલ્લીના ધનસુરા તાલુકામાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો અને ધનસુરા પંથકમાં માત્ર 1 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ધનસુરાના જવાહર બજારમાં ઢીચણસમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જ્યારે માલપુર ચોકડી વિસ્તારના કાચા મકાનોમાં પાણી જોવા મળ્યા હતા। જ્યારે ભારે વરસાદથી સ્થાનિકો અને પશુઓને ભારે હાલાકી પડી હતી। જ્યારે મોડાસા નડિયાદ હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા હતા અને અરવલ્લીના ધનસુરામાં વરસાદી પાણી જોવા મળ્યા છે। શ્રમિક ધંધાર્થીઓને પણ ભારે હાલાકી પડી હતી। ત્યારે અરવલ્લીના ધનસુરા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો। ત્યારે ભરૂચના આમોદ પંથકમાં સતત 2 દિવસથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે। ત્યારે આજે પણ આમોદ પંથકમાં સતત 2 દિવસથી વરસાદ નોંધાયો, જ્યારે વરસાદના કારણે આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું છે। ધાધર નદીના કિનારે વસતા ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। આજવામાંથી પાણી છોડવામાં આવતા ખેતરોમાં પાણી ઘૂસી ગયા હતા। ઉપરવાસમાં સતત વરસાદથી સરોવરની સપાટી 253.2 ફૂટે પહોંચી છે। રાજવા સરોવર 62 દરવાજા ખુલ્લા કરીને પાણી છોડવામાં આવ્યા છે અને પાણી છોડાતા ધાધર નદીના જળસ્તરમાં વધારો થયો છે। જ્યારે ભરૂચના આમોદ પંથકમાં સતત 2 દિવસથી અવિરત વરસાદ જોવા મળી રહ્યો છે અને વરસાદને કારણે આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું છે। ધાધર નદીના કિનારે વસતા ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ત્યારે આજવા સરોવરના 62 દરવાજા ખુલ્લા કરીને પાણી છોડવામાં આવ્યું છે। પાણી છોડાતા ધાધર નદીના જળસ્તરમાં વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે ભરૂચ આમોદ પંથકમાં સતત 2 દિવસથી અવિરત વરસાદ નોંધાઈ રહ્યો છે। જ્યારે અવિરત વરસાદને કારણે આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું છે અને આજવાના 62 દરવાજા ખોલવામાં આવ્યા છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મુશળધાર આગાહી કરવામાં આવી છે। તો રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધશે તેવું હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે।
આજથી 3 દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર વધશે। આગામી 3 દિવસ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને નવસારી, વલસાડ, ડાંગમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો આગામી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે, જેમાં વડોદરા, ભરૂચના આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે। જ્યારે બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ હતી, જ્યારે અરવલ્લી, ભાવનગર અને બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। दिया गया है सौराष्ट्र कच्छ में सुरेंद्रनगर, राजकोट, पोरबंदर, गिर सोमनाथ, दीव और जूनागढ़ के लिए दिया गया है। कल के लिए 6 सितंबर जो एक्सेप्शनली हेवी रेनफॉल दिया गया है गुजरात रीजन में, नॉर्थ गुजरात रीजन में साबरकांठा के लिए दिया गया है रेड वार्निंग के साथ। और जो एक्सट्रीमली हेवी रेनफॉल वार्निंग आइसोलेटेड प्लेसेस में दिया गया है बनासकांठा, महेसाना और अमरेली के लिए। हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग ऑरेंज वार्निंग के साथ पाटन, गांधीनगर, खेड़ा और महिसागर के लिए दिया गया है। बाकी जो गुजरात रीजन में बाकी जो डिस्ट्रिक्ट्स है येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल का वार्निंग दिया गया है। सौराष्ट्र कच्छ में एक्सट्रीमली हेवी रेनफॉल वार्निंग सुरेंद्रनगर। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, ત્યારે ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ભારે વરસાદને પગલે મુખ્ય રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે। વરસાદને પગલે આમલખાડી ઓવરફ્લો થતા પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અંકલેશ્વર, સુરતને જોડતા માર્ગ પર પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા અને અનેક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જીવના જોખમે વાહન ચાલકો વાહનો પસાર કરવા મજબૂર બન્યા છે। ભરૂચ જિલ્લામાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે તમે જોઈ શકો છો કે ભરૂચના અંકલેશ્વરથી હાંસોટ ને હાંસોટથી સુરતને જોડતા માર્ગ ઉપર પાણી ફરી વળ્યા છે। તમને દ્રશ્યો બતાવી દઈએ, જે દ્રશ્યો છે કે અંકલેશ્વરથી હાંસોટ ને હાંસોટથી સુરતને જોડતા માર્ગના હાઈવે રસ્તો છે, તેના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા હવે તારાજીના દ્રશ્યો સર્જાયા છે। મુખ્ય માર્ગ બંધ કરી દેવાનો છે, પોલીસે બંને તરફ જે છે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને માર્ગને બંધ કરવાની જે તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવી છે। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે જે બાઇક ચાલકો પોતાના જીવના જોખમે પસાર થતા તેમની બાઇકો બંધ થઈ ગઈ છે અને હવે ધક્કા મારવાની પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી પરિસ્થિતિ છે। કહી શકાય કે પોલીસ પણ અત્યારે જીવના જોખમે બીજી પાર જઈ રહી છે અને તેના જે દ્રશ્યો છે તે અમે મંતવ્ય ન્યૂઝના માધ્યમથી આપને બતાવવાના પ્રયાસ કરી શકીએ છીએ। લોકો ચાલીને જવા મજબૂર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આજે વધુ વરસાદ પડતા અને ઉપરવાસમાં વધુ વરસાદ રહેતા આ જે દ્રશ્યો છે તે આમલા ખાડીના પાણી વહી જતા છે। આમલા ખાડીના પાણી જે બે કાંઠે વહી રહ્યા છે, જેને પગલે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને સતત આ બીજા વર્ષે જોઈ શકાય છે કે અંકલેશ્વર હાંસોટ રોડ પર પાણી ફરી રહ્યા છે। તમે જોઈ શકો છો કે પોલીસની જીપ પણ પાણીના પ્રવાહ વચ્ચે પસાર થઈ અને બંદોબસ્ત માટે જતા જે નજરે પડી રહ્યા છે। અને તાલુકા પોલીસ સ્ટેશનનો આજે પોલીસ કાફલો છે ત્યારે તે બંદોબસ્ત માટે જાય છે અને આવનાર જે રોડ છે રોડ પર બંધ કરવાની તજવીજ હેઠળ એ લોકો હાથ ધરી છે। મંતવ્ય ન્યૂઝ મારફતે અમે આપને અપડેટ આપતા રહીશું, માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। કેમેરા પર્સન ઇમ્તિયાઝ પઠાણ સાથે વાસુ પરમાર, મંતવ્ય ન્યૂઝ, ભરૂચ। ખેડામાં મહીસાગરનું વળાંક બોરી ડેમનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। ડેમમાં 234 ફૂટની સપાટીએ 14 ફૂટે ઓવરફ્લો થઈ રહ્યો છે। ડેમની સપાટી પરથી પાણી વહેતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે। મહીસાગર નદીમાં ડેમમાંથી પાણી જઈ રહ્યું છે। કડાણા ડેમમાં પાણીની આવક વધે તો મુશ્કેલીઓ સર્જાઈ શકે છે, જોકે હાલ પાણીની આવકમાં ઘટાડો થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વણાક બોરડી ડેમમાં પાણીની ભારે આવક થઈ છે। હું ચોક્કસથી દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે બધા જ દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે, ત્યારે મહીસાગર નદી ગાંધી ટૂર બની છે પાણી છોડવાના કારણે। જિલ્લા વહીવટી દ્વારા સૂચના પણ આપી દેવામાં આવી છે અને તલાટી, સરપંચ હોય જેવા 12 જેટલા ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે। આમિર મિર્ઝા, મંતવ્ય ન્યૂઝ, ખેડા। પંચમહાલના હાલોલમાં 10 ઇંચ જેટલા ભારે વરસાદે નગરની સતી તલાવડી પ્રાથમિક શાળાને પાણીમાં ગરકાવ કરી હતી। પરિણામે અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય અટકી ન જાય તે માટે તાલુકા પ્રાથમિક શિક્ષણ વિભાગે વૈકલ્પિક વ્યવસ્થા હેઠળ આ શાળાને હાલ વિઠ્ઠલપુરા પ્રાથમિક શાળામાં ખસેડી ચલાવવામાં આવી રહી છે। આ શાળાના તમામ વર્ગખંડોમાં વરસાદી પાણી ઘૂસી જતા આખી શાળા તળાવ જેવી બની ગઈ હતી।
વડોદરાના છેવાડે આવેલા ગામમાં પાણી ઘૂસ્યા હતા. સિંધરોટ ગામમાં કડાણા ડેમના પાણી ઘૂસ્યા હતા. તંત્ર દ્વારા ગતરોજ કડાણા ડેમમાંથી પાણી છોડાયું હતું. સિંધરોટ ગામમાં 7 થી 7,500 લોકો વસે છે. અગમચેતીના ભાગરૂપે તંત્રએ ગ્રામજનોને એલર્ટ કર્યા હતા. વડોદરાના છેવાડે આવેલું આ સિંધરોટ ગામ છે ને સિંધરોટ ગામમાં કડાણા ડેમથી જે પાણી છોડવામાં આવ્યું છે 4-4.5 લાખ ક્યુસેકનું જે પાણી છોડવામાં આવ્યું તેને લઈને આ ગામમાં વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે. આપણે જોઈ શકીએ જે પ્રમાણે ઠેર ઠેર પાણીના જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે મંદિર છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. સાથે અનેકો એવા મકાનો છે, મકાનોમાં પણ જે મકાનો છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સાથે ઘર વકરીના જે સામાન છે તેને પણ ભારે નુકસાની વેઠવી પડી છે. આપણી સાથે ગામના સરપંચ છે તેમની સાથે વાત કરીશું. સરપંચ, શું કહેવા માંગશો, કેવા પ્રકારની પરિસ્થિતિ છે? હવે જે કાલે કડાણા ડેમમાંથી 5 વાગે પાણી છોડવામાં આવ્યું હતું, હવે લગભગ ગામમાં થોડું ઘણું પૂછ્યું છે, વધારે કોઈ તકલીફ જેવી છે નહીં. અને જે સીમ વિસ્તારમાં રહેતા હતા તે લોકોને અમે લાવી અને સ્થળાંતર 20-25 ઘરને કરી દીધા છે. અચ્છા, કેવા પ્રકારની અત્યારે જે પરિસ્થિતિ, આપણે કહીએ કે 7-7,500 નું આ ગામ છે, પણ જ્યારે આ પાણી છોડવામાં આવ્યું કેવી પરિસ્થિતિ? પહેલા તો સારું હતું, અત્યારે પાણી છોડવામાં આવ્યું છે એટલે કેવું છે કે અત્યારે જે નોકરી ધંધો કરવા વાળાને થોડી ચિંતા છે કે ભાઈ અત્યારે પાણી ઘરમાં ઘૂસે, પણ એ ઇન્ફોર્મ કરી દીધેલું છે. પ્રશાસન તરફથી ઇન્ફોર્મેશન મળી ગયેલી છે કે ભાઈ પાણી છોડવામાં આવશે તો તમને સાવચેતી રાખજો, સાવચેતીના પગલા રાખવા પડશે. સરપંચ, જે લોકોને સ્થળાંતર કરવામાં આવે છે, જે જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે છે, ત્યાં કેવા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવે છે? જે એમને જે સીમમાં રહે અને જે ગામમાં એમને બીજા ઘર હોય છે એટલે પોતપોતાના ઘરમાં જ સ્થળાંતર. હા, સરકાર તરફથી જે વધારે તકલીફ જેવું નહીં, એટલે કોઈ ચિંતા જેવું નથી. એમ અગાઉ ચેતન ભાવને કહી દઈએ છે. દર સાલ આ રીતે જ હોય કે પોતાના જે સીમમાં રહેતા એમના ગામમાં બીજું ઘર છે એટલે ત્યાં સ્થળાંતર થઈ જાય છે. અજીતભાઈ, કેટલા સમયમાં આ જે પાણી છે તે ઓસરી જતું? અત્યારે પાણીનો ફ્લો એકદમ સ્લો છે, મતલબ પાણી 5 વાગ્યાની આસપાસ તો ઉતરી જશે એવું લાગે છે. અત્યારે પાણીનો ફ્લો એકદમ ધીમો થઈ ગયો છે ચડવાનો, એટલે અંદાજ એવું લાગે છે 5 વાગ્યાની આસપાસ પાણી ઉતરી પણ જશે. અત્યારે તો ગ્રામ પંચાયત તરફથી ટ્રેક્ટરથી સફાઈ કરાવી દેવામાં આવશે. અત્યારે તો નુકસાન જેવું લાગતું નથી, પાણીનો ફ્લો એકદમ ઓછો છે. પણ સૌથી નોંધનીય બાબત છે કે ગ્રામજનો જે પ્રમાણે આક્ષેપ કરી રહ્યા છે કે જે ફાર્મ હાઉસ છે તે ફાર્મ હાઉસના કોટ જે ઊંચા બનાવી દેવામાં આવે છે તેના કારણે આ જે પાણી છે તે ગામમાં અહીંયા પૂર વેગ સાથે અહીંયા આવે છે અને આ ગામમાં પાણી ભરવાની સ્થિતિ ઉદ્ભવે છે. હવે જોવાનું રહેશે કેવી વહેલી તકે આ પ્રશાસન જાગે છે અને આ જે પ્રમાણે જે ગ્રામજનોના આક્ષેપો છે તે આક્ષેપોનું કેટલી વહેલી તકે નિરાકરણ લઈ આવે છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. છોટાઉદેપુરના બોડેલીના ધોળીવાવ ગામે ધોધમાર વરસાદને કારણે પાણી ભરાઈ જતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા. ભારે વરસાદ વરસતા ગામનો સંપર્ક તૂટી ગયો હતો અને કલાકો બાદ પાણી ઓસરતા માર્ગ વ્યવહાર ફરી શરૂ થયો હતો. મસાબાર ડુંગરમાંથી આવેલો જોરદાર પાણીનો પ્રવાહ ગામ તરફ ધસી આવ્યો હતો. ખોડસલ વિસ્તારમાંથી પસાર થતું પાણી ખેતરોમાં થઈ ધોળીવાવની પાસે આવેલા કોતરમાં પણ ઘૂસી ગયું હતું. મહીસાગરના લુણાવાડા દોલતપુરમાં યુવકો ડૂબ્યાનો મામલો સામે આવ્યો હતો. પાણીનો પ્રવાહ વધવાથી પાણી અજંતા પ્રાઇવેટ લિમિટેડ હાઇડ્રો પાવર પ્લાન્ટમાં ફરી વળ્યા હતા. કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આ ઘટના બની હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાંથી ગઈકાલે ગુરુવારે અચાનક 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જિલ્લાના કડાણા ડેમમાંથી મોટા માત્રામાં પાણીનો જથ્થો મહી નદીમાં છોડવામાં આવ્યો હતો, જે નદીમાં આગળ જતા લુણાવાડા તાલુકાના તાત્રોલી ડેમ પાસે મોરબીની અજંતા પ્રાઇવેટ લિમિટેડ સંચાલિત હાઇડ્રો પાવર પ્લાન્ટ આવેલ છે. ત્યારે આ પ્લાન્ટમાં ગત મોડી સાંજે કેટલાક યુવકો કામ કરી રહ્યા હતા. ત્યારે આ દરમિયાન અચાનક પાણીનો પ્રવાહ વધવાથી પાણી હાઇડ્રો પ્લાન્ટમાં ફરી વળ્યા હતા. અંદાજિત 40 ફૂટથી પણ વધુ પાણી પાવર હાઉસમાં ભરાઈ ગયું હતું, જેથી અજંતા પ્રાઇવેટ લિમિટેડ હાઇડ્રો પાવરમાં 5 યુવક ડૂબ્યા હોવાનું સામે આવ્યું હતું. આ કાલની લગભગ 2-2:30 વાગ્યાની વાત છે. મને ફરી મેસેજ મોડા મૂકવા મળ્યો કે ભાઈ આ રીતનો તમારો દીકરો 5 જણા અંદર ફસાયેલા છે. મેસેજ મળ્યા, ફરી હું રાતના કોન્ટેક્ટ કર્યો પણ બીજા ભાઈઓ આવ્યા. મગર તમે અત્યારે સુધી ના સવારમાં અત્યારે આવ્યા. અમે કોન્ટ્રાક્ટની બેદરકારી લગભગ થયું છે એવું લાગે. કોન્ટ્રાક્ટ જાણતો હતો કે પાણી છોડવાનું હતું કે એલર્ટ આલેલું હતું, પણ આ લોકોનું કામ એમને ચાલુ કરાવ્યું. એ કામ નરેશભાઈ વાયરમેન હતા, વાયરમેનનું કામ કરતા હતા. હવે એ અંદર ડૂબેલી હાલતમાં હતા એટલે અમને અંદર આવવા દીધા ના, અને
એમાં એવું કે અત્યારે અમે સવારમાં પણ અહીંયા આગળ આવી ગયા અને સવારમાં માગ તો અમારે કાં તો જીવતા માણસ જોઈએ, કાં તો ડેડ બોડી જોઈએ, કાં તો પણ જોઈએ ખરી, કંઈક ને કંઈક તો જોઈએ એમ. એના 4 છોકરા છે સાહેબ. વાગ્યા સુધી અમારી નગરપાલિકાની ફાયર ટીમ અને એસડીઆરએફ પણ અહીંયા પહોંચી ગઈ હતી અને બચાવની કામગીરી કરતી હતી. પછી અમે લોકોને એનડીઆરએફને પણ જાણ કરી અને એનડીઆરએફ પણ 1 વાગ્યા સુધી રાત્રે અહીંયા આવી ગઈ હતી. એમની જો કામગીરી છે શોધકામની 5 વાગ્યા સુધી ચાલી હતી સવારમાં અને પછી જ્યારે કંઈ બહુ મળી નથી, પણ અમે લોકો અહીંયા બધા એકદમ એલર્ટ મોડ પર હતા. બધા ટીમ અહીંયા પહોંચી ગઈ હતી અને પછી હવે સવારમાં 8 વાગ્યાથી એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયરની ટીમ અહીંયા છે. અમે લોકો બધા અહીંયા છે અને શોધકામની આ 5 લોકો જો ગુમશુદા છે એમની શોધકામની કામગીરી ચાલે છે. અજંતા પ્રાઇવેટ લિમિટેડ હાઇડ્રો પાવરમાં ભરાયેલા પાણીને પંપોથી ખાલી કરવામાં આવી રહ્યા છે. તેમજ આ ઘટનાને લઈ 17 કલાકથી તંત્ર દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા તંત્ર અને ઉચ્ચ અધિકારીની નજર હેઠળ કામગીરી ચાલી રહી તેમ છતાં પણ યુવકો મળી આવ્યા નથી. ગાંધીનગર એનડીઆરએફ ટીમ દ્વારા પણ યુવકોની શોધખોળની કામગીરી ચાલી રહી છે. યુવકોની શોધખોળ માટે અલગ અલગ ઉપકરણોની મદદ પણ લેવામાં આવી રહી છે. તેમ છતાં પણ ગુમ થયેલા યુવકોનો કોઈ પત્તો લાગ્યો નથી. જ્યારે આ ઘટનામાં ગુમ થયેલા યુવકોના પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આ ઘટના બની હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ રાજ્યના કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતોની પીડા ઉચ્ચારી છે. ટેકાના ભાવે થતી રજીસ્ટ્રેશન પ્રક્રિયા બાબતે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પાલ આંબલિયાએ પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે સેટેલાઇટ ક્રોપ ઇમેજ આધારે થતા સર્વે ખેતરમાં ઉપજ ઊભી હોય ત્યાં સુધીમાં જ પૂરા થવા જોઈએ. ખેત જણસ ઉપાડી લીધા પછી એવો સર્વે કરવું નાટક છે, જેનો ખેડૂતોને કોઈ લાભ મળતો નથી. આજે રાજ્યના કૃષિમંત્રી અને મુખ્યમંત્રીને ઈમેલ કરી અને માંગ કરી છે કે ગત ઉનાળુ સિઝનમાં જેવી રીતે તમે તુવેરના 17,000 ખેડૂતો, રાયડાના 18,000 ખેડૂતો અને ચણાના 52,000 એમ મળીને 87,000 ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ કર્યા હતા. કારણ એવું આપ્યું હતું કે અમારી સેટેલાઇટ ઇમેજમાં તમારા ખેતરમાં આ કે આ પાક વાવેલો નથી. અત્યારે મગફળીનું રજીસ્ટ્રેશન ચાલે છે. રજીસ્ટ્રેશનમાં ખેડૂતે તલાટી મંત્રીનો દાખલો આપ્યો છે. હારે રજીસ્ટ્રેશનમાં ખેડૂતે પોતાનો પાક પણ દર્શાવેલો છે. એટલે કૃષિમંત્રી, મુખ્યમંત્રી શ્રી, આપને અમે ગુજરાતના ખેડૂતો માંગ કરીએ છીએ કે અમે કરાવેલો રજીસ્ટ્રેશનનો પાક, તલાટી કમ મંત્રી આપેલો દાખલો, તમારી જે સેટેલાઇટ ઇમેજ લેવાની હોય ઇમેજ લઈ લ્યો અને અમારા ખેતરમાં તમારા રાજ્યના ખેતી નિયામકને મોકલવો હોય તો એને મોકલો, ડીડીઓને મોકલવો હોય તો ડીડીઓને, ટીડીઓને મોકલવો હોય તો ટીડીઓને, ગ્રામસેવકને મોકલવો હોય તો ગ્રામસેવકને, તલાટીને મોકલવો હોય તલાટીને. જેને મોકલવો હોય એને મોકલી અમારા ખેતરમાં સોયાબીન, મગ, અડદ અને મગફળી જે અમે પાક દર્શાવ્યો છે એ જ પાક વાવ્યો છે એ ક્રોસ વેરીફાઈ 25 સપ્ટેમ્બર પહેલાં કરી લેજો. અમે મગફળી, સોયાબીન, અડદ કે મગ ઉપાડી લીધા પછી આ સેટેલાઇટના ઇમેજના નાટકો બંધ કરી દેજો. ટ્રાફિકના નિયમો ભંગ કરનારા હવે ચેતી જજો. નિયમો ભંગ કરનાર વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરશે. પોલીસે લાયસન્સ રદ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને કાળા કાચ લગાવીને ફરતી ગાડીઓ તેમજ નંબર પ્લેટ વિનાની ગાડીઓ સામે પોલીસે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. જોકે આ ઝુંબેશ અત્યારે ગુજરાતમાં ચાલી રહી છે, ત્યારે પોલીસ વડા વિકાસ સહાયે નંબર પ્લેટ વગરની ગાડી તેમજ કાળા કાચ લગાવેલી ગાડીઓ સામે કાર્યવાહી કરવા માટે રાજ્યની તમામ પોલીસને સ્પષ્ટ સૂચનાઓ આપી છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે કાળા કાચવાળી ગાડી અને નંબર પ્લેટ વગરની ગાડીઓને ડિટેઇન કરવા માટેની એક ઝુંબેશ ચલાવી છે. ગુજરાતની અંદર આવી અનેક ગાડીઓ કે જે કાળા કાચની હોય છે, એ આરટીઓના નિયમ વિરુદ્ધની હોય છે, આવી ગાડીઓને પકડવા માટે એક ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું છે. પરંતુ જ્યાંથી કાયદો ઘડાય છે, જ્યાંથી સૂચનાઓ અપાય છે, તે જ પોલીસ ભવનની અંદર ક્યાંક ને ક્યાંક કાયદાનું પાલન ના થતું હોય તેવું દ્રશ્ય સામે આવ્યું છે. અત્યારે હાલ જો વાત કરીએ તો ગાંધીનગરના પોલીસ ભવન પાર્કિંગની અંદર મોટાભાગની ગાડીઓ છે જે કદાચ ક્યાંક ને ક્યાંક
પોલીસ વિભાગના કર્મચારી અથવા અધિકારીની હોય તેવું પણ લાગી રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક આ જે ગાડીઓ છે તે ગાડીઓની અંદર નંબર પ્લેટ પણ નથી અને કાળા કાચ છે. એટલે અહીંયા આવતા મુલાકાતીની ગાડી પણ ચેક થતી નથી. એટલું જ નહીં, પાર્કિંગમાં મૂકેલી ગાડીઓ પણ પોલીસ અધિકારી અને કર્મચારીઓની છે તે વાત પણ નિર્વિવાદિત છે. ત્યારે સરકારે હવે આવા કાળા કાચ અને નંબર પ્લેટ વિનાની ગાડીઓની જે ઝુંબેશ શરૂ કરી છે તેની શરૂઆત પોલીસ ભવનથી કરવામાં આવે તેમ લાગી રહ્યું છે. કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાયરલ થયેલા વિડીયો ઉપર શિક્ષણ મંત્રી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. તો જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલમાં જે વિડીયો વાયરલ હતો તેને લઈને હવે શિક્ષણ મંત્રી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. ત્યારે જૂનાગઢમાં જે વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો ને તેનો સમગ્ર વિડીયો વાયરલ થયો હતો. જ્યારે કુબેર ડિંડોરની આ સ્પષ્ટ પ્રતિક્રિયા સામે આવી છે. શિક્ષક મંત્રીએ જણાવ્યું કે આવી ઘટનાઓને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પણ સ્પષ્ટ સંદેશ છે કે જ્ઞાનના મંદિરોમાં આવી ઘટનાઓ બનશે તો શિક્ષણ વિભાગ કોઈ પણ બાંધછોડ કરશે નહીં. જે કંઈ ગુજરાતમાં આવી ઘટનાઓ બનતી હોય કે બનશે એના માટે આપણું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો સ્પષ્ટ સંદેશ છે કે આપણે કોઈને આપણે સાંખી લેવાનું નથી. આવી જે ઘટનાઓ બને છે જ્યાં આપણે આ જ્ઞાનના મંદિરોમાં જ્યાં સમાજ અને રાષ્ટ્ર અને પરિવાર અને વ્યક્તિનું નિર્માણ થતું એવી સંસ્થાઓ પર આવું જે ઘટના બનતી હોય એને કોઈ સંજોગોમાં સાંખી લેવાનું નથી. જે કંઈ બન્યું હશે અમારા બાબત પર ધ્યાન પર આ બાબત આવી અમે હકીકતલક્ષી રિપોર્ટ મંગાવીને નિયમો અનુસાર જે કંઈ કાયદેસરની કાર્યવાહી કરવાની થાય, માત્ર જૂનાગઢ માટે નહીં પૂરા ગુજરાતમાં આવી જે ઘટનાઓ બનતી હોય કે બને છે. રાજ્યમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારો દ્વારા શિક્ષક દિન નિમિત્તે કાયમી ભરતી કરવા અંગે માંગ ઉઠી છે. જેમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ સત્યાગ્રહ છાવણી ખાતે સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું છે. તેમજ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. સરકાર કાયમી ભરતીની માંગણી પૂર્તિ નહીં કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી હતી. અને શિક્ષક મિત્રોની ભરતી થતી નથી. એટલે આજે બધા સમગ્ર ગુજરાતમાંથી આ ટેટ ટાટ પાસ કરનારા શિક્ષકો જે ગુજરાતનું ભવિષ્ય છે એ એક સુરે કહી રહ્યા છે કે ગુજરાતમાંથી ફિક્સ પગાર, આઉટસોર્સિંગ, કોન્ટ્રાક્ટ, ગ્રાન્ટ, સહાયક રદ કરી તમામે તમામ 60,000 જે લોકોએ પરીક્ષા પાસ કરી એ બધા લોકોને કાયમી નોકરી, યોગ્ય વેતન અને સન્માન સાથે શિક્ષક તરીકે આપો તો જ સાચા અર્થમાં શિક્ષક દિવસની ઉજવણી જે રાજ્ય સરકાર કરી રહી છે લેખે લાગે. અને દરેક ઉમેદવારને ન્યાય મળે નહીં ને ત્યાં સુધી અમે આ ગાંધીનગર છોડવાના નથી. 2 મહિના થયા, રજૂઆત કરી દીધી છે બધી જ જગ્યાએ, બરોબર. એટલે આ ભરતી વ્યવસ્થિત રીતે થાય, નહીં તો અમે આ આંદોલન સતત ચાલુ રહેશે. જ્ઞાન સહાયક પણ રદ કરવી પડશે, બરોબર છે. એટલે જાગે સરકાર, આ વખતે જોબ નહીં તો વોટ નહીં. હવે જનરલની સીટો ખાલી છે એ ભરવા માટે સરકારને કોઈ પણ કાર્યવાહી કરવી નથી. ખ્યાલ હતો કે આજે 5 સપ્ટેમ્બરે અમે લોકો અહીં આવવાના છીએ, તો તાબડતોબ કાલે 4 સપ્ટેમ્બરે બપોરે 5 વાગ્યા પછી, સાંજે 5 વાગ્યા પછી વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવ્યું કે વેઇટિંગ લિસ્ટ 20% વેઇટિંગ લિસ્ટ જાહેર કરીએ છીએ. તો આવું શા માટે? આવું શા માટે તમે અમારી આંખ ઉપર પડદા માંગવા માંગો છો? આ ખરેખર અન્યાય થયો છે અમારી સાથે. અને એ પણ એ લોકોનું જ નામ છે, વેઇટિંગમાં પણ એ લોકોનું નામ છે કે જે ઓલરેડી ગ્રાન્ટેડમાં લાગી ગયા છે. નવસારીના બિલીમોરા શહેરમાં શ્રાવણ માસના મેળામાં રાઈડ તૂટવાનો મામલો સામે આવ્યો છે. ઘટનામાં રાઈડ ઓપરેટરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. રાઈડ તૂટી પડતા 4 લોકોને ઈજા થઈ હતી, જેમાં 2 નાના બાળકો તેમજ 1 મહિલા અને 1 ઓપરેટરને ઈજા થઈ હતી. ચકડોળ તૂટી પડવાની ઘટનાથી જિલ્લા વહીવટીતંત્ર તેમજ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. ઘટનાના 21 દિવસ બાદ 5 જવાબદાર પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદના સક્રિત જે તળાવ આવેલું છે તેમાં જે 3 યુવકો ડૂબ્યા હતા અને તેને મામલે આ વધુ સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલું આ સક્રિત તળાવ જેમાં 3 યુવકો ડૂબ્યા હતા અને તળાવમાં બનેલ ઘટનાનો વિડીયો હવે સામે આવ્યો છે. ત્યારે વિડીયોમાં 4 યુવાનો ઘટના સમયે દેખાયા હતા.
જ્યારે હવે આ વિડીયો સામે આવ્યો છે, જેમાં 3 યુવકો ડૂબ્યા અને એક યુવકની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. ત્યારે રાકેશ ગોહિલ નામનો યુવક ઘટના સમયે બચી ગયો હતો. ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે જે મહામેળો ચાલી રહ્યો છે, તેમાં હવે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી મહાકુંભમાં માનવ મહેરામણ જોવા મળ્યું. 5મા દિવસે 7 લાખથી વધુ માઈ ભક્તો અંબાજી ખાતે પહોંચ્યા હતા અને 5 દિવસમાં કુલ 30 લાખથી વધુ ભક્તોએ માં અંબાના દર્શન કર્યા છે. જ્યારે 5મા દિવસે એસટી બસમાં 1.5 લાખથી વધુ મુસાફરોએ મુસાફરી કરી. અંબાજી ખાતે મહામેળો યોજાઈ રહ્યો છે અને ભાદરવી પૂનમનું મહામેળો શક્તિપીઠ અંબાજી ખાતે યોજાઈ રહ્યો છે, જેમાં અનેક ભક્તો દૂર દૂરથી અંબાજી માના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. જ્યારે મહામેળામાં આરોગ્ય સેવા કેન્દ્રની અનોખી સેવા જોવા મળી રહી છે. યાત્રાળુઓનું સંજીવની કેન્દ્ર આરોગ્ય સેવા કેન્દ્ર બન્યું છે. 4 દિવસમાં 6470 યાત્રાળુઓએ સારવારનો લાભ લીધો છે. યાત્રાળુઓના આરોગ્ય માટે રાઉન્ડ ધ ક્લોક કામગીરી ચાલી રહી છે. મેળાના અંદર આવતા જે શ્રદ્ધાળુઓ છે, પદયાત્રીઓ છે, એમને પ્રાથમિક સારવાર મળી રહે એવા પવિત્ર હેતુથી પવિત્ર યાત્રાધામ અંબાજી દ્વારા જે આપ જુઓ છો કે અસ્થાયી હોસ્પિટલ અહીંયા ઊભું કરવામાં આવ્યું છે, એના અંદર આરોગ્ય શાખા જિલ્લા પંચાયત બનાસકાંઠા તરફથી રાઉન્ડ ધ ક્લોક 24/7 ડૉક્ટરની સેવા ઉપલબ્ધ છે. અહીંયા અત્યારે પણ આપ જોઈ શકો છો 2 ડૉક્ટર્સ છે. રાત્રે નાઇટ ડ્યુટીમાં પણ ડૉક્ટર્સ આવે છે. આ સિવાય પેરામેડિકલનો સ્ટાફ છે, જે અહીં જેટલા પણ દર્દીઓ આવે છે એમની સારવાર કરે છે. શરૂમાં લગભગ 800-850 જેવી અહીંયા ઓપીડી રહેતી હતી પહેલાં. સમાચારમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠાના ધાનેરામાં હવે વાતાવરણ પલટાયું છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ધાનેરાનું વાતાવરણ પલટાયું છે અને વરસાદની હવે શરૂઆત થઈ છે. બનાસકાંઠાના ધાનેરાનું વાતાવરણ પલટાયું. ધાનેરા તેમજ ગ્રામીણ વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે. જરૂરિયાત સમયે જ વરસાદથી ખેડૂતોમાં હવે ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.